આ ધક્કા મૂકીનો કઈ નિવેડો આવ્યો? એટલે ધક્કા મૂકીમાં તો થઈ બહુ લાંબી ફિલ્મ. ઓલો હું તો નહોતો કહેતો આઈસીયુમાં ઓલો ખરીદ્યો હતો તે ડૉક્ટરે તપાસ કરી, પછી ડૉક્ટરની તો ફરજ બને, દર્દી આવ્યો દવાખાને તો ગમે એમ કરીને એને રિપેર કરવો, કેસ કઢાવે ન કઢાવ્યો પછી થઈ જાય. તો એણે તપાસ કરી તો થોડુંક માથા ઉપર અહીંયા આમ ઢવડાણા ને તો થોડુંક સોલ થયો હતો. સ્ટાફને કીધું કે મેં કંઈ છે નહીં, કે તમે એ કે પાટાપિંડી કરી નાખો થોડી ઘણી છે. તો ડૉક્ટર તો વયા ગયા પછી પોતાના ચેમ્બરની અંદર. ત્યાં જઈને પછી એણે ટીવીમાં ઓલા હમાસર ન આવે ન્યૂઝ ચેનલ એ ચાલુ કરી. એમાં તો બગડાટી બોલતી હતી કે 3 માણસ ઉડ્યા ને 2 પીડ્યા ને એને સામાન્ય ઈજા થઈ છે. બાકી ત્રીજો જે થોડોક મોટી ઉંમરનો હતો એને કે ભયંકર ઈજા થઈ છે, એની ઉંમરે બહુ મોટી હતી અને આઈસીયુમાં મરણ જીવન વિશે ઝોલા ખાય છે. એ રીતે આખું બગડાટી બોલી. 1-2 ચેનલો ફેરવી તો બધામાં એવું જ આવતું હતું. એનો પાછો ફોટો બતાવ્યો અંદર. એટલે ડૉક્ટર કે આ તો આપણે દવાખાના આવ્યો એ જ છે. એટલે ડૉક્ટર ફરીથી પાછા બધું પડતું મૂકીને પાછા એ આઈસીયુમાં ચેમ્બરમાં ગયા. તો ઓલા બધા એને ટીકડી મારી દીધી હતી જ્યાં જ્યાં સોલ્વ થયો. એ કાઢો બધી ટીકડી બધી, અને આખો આમ મોટો પાટો બાંધ્યો અને કંઈ કરવા બધું તૈયારી, કે બાટલા ને ઓલું હૃદયની અંદર આવે ને કાર્ડિયોગ્રામ ને એ ઓલું ટીવીમાં દેખાય ખબર નથી એ બધું સડાવ્યું. ત્યાં બીપીના માપવાનું ચાલુ કર્યું ને લોહીના ટેસ્ટિંગ કર્યા ને ફોટા લેવાનું ચાલુ કર્યું ને કાચમાં જોવાનું ચાલુ કર્યું, એવું બધું ચાલુ કર્યું. ઓલું વેન્ટિલેટર અહીંયા લગાડીને ચાલુ કરી દીધું. આ ધક્કા મૂકીમાં એટલું બધું થઈ ગયું છે? ના રે ને એવું કંઈ થયું નહોતું. પછી તો ડૉક્ટરને ખબર પડી કે કાંઈ છે નહીં, કે આમાં તો કંઈ દેખાતું નથી. પછી બધાય તો આવ્યા અહીંયા ફોટા પડવાનું એવું બધું કર્યું, પણ પછી છૂટા કરી દીધા એમ કહે છે. ડૉક્ટરે એમ કીધું કે ઘરે થઈ જાય સારું એમ. પણ મૂળ મુદ્દો શું આવ્યો ખબર? કે આ ધક્કો મારવાવાળો વ્યક્તિ છે એમાં એટલી બધી તાકાત નથી, તો તાકાત આવી ક્યાંથી? એટલે એ દિશામાં સંશોધન ચાલુ છે, તપાસ ચાલુ છે. લગભગ એમાં વિદેશી તાકાત કામ કરતી હોય તો કરતી હોય એવું ઘણા માને છે. પછી તો રિપોર્ટ આવતી ખબર પડે. ફિલ્મ અહીંયા સુધી પૂગ્યું.